નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં કુલ 135 ફોર્મનું વિતરણ થયું છે. ભાભર મામલતદાર જિગ્નેશભાઈ જાની આ અંગે માહિતી આપી હતી. નગરપાલિકા ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થતા રાજકીય પક્ષોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે વહીવટીતંત્ર પણ સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. ભાભર નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં 24 સભ્યો આ ચૂંટણી માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 14,082 ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નગરસેવકોની પસંદગી કરશે. ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારો માટે 6 થી 11 તારીખ દરમિયાન ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક ફોર્મની કિંમત ₹50 નક્કી કરવામાં આવી છે. 8 તારીખ સુધીના આંકડા મુજબ ભાજપ દ્વારા 88, કોંગ્રેસ દ્વારા 36 અને અપક્ષ ઉમેદવારો દ્વારા 11 એમ કુલ 135 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે. ફોર્મ વિતરણના માત્ર 3 દિવસમાં નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષો અને અપક્ષ દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી જ ફોર્મ મેળવવા માટે દાવેદારો અને તેમના સમર્થકોની ભીડ ઉમટી પડી રહી હતી.